અટાણે હાંજ પડી ગઈ છે ને આ જો મારા મમ્મી બેઠા છે ને અમે મારો વ્લોગ ટીવીમાં જોવી જી. ફેમિલીને આપણા ગુજરાતી વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ને આપણે સવારના પોરમાં નાઈ ધોઈને થઈ ગયા છે રેડી. એટલે મારા માટે સવાર ને તમારા માટે બપોર. તો અટાણે બપોરના 12:30 જેવું થઈ ગયું છે. આજે જો અહીં બેઠો છે ચક્કર મારીને થાકી ગયો એટલે જેક તો કાંઈ વાંધો ને. હવે કંઈ કામ તો આવ્યું નથી. મોસ્ટ ઓફ વ્લોગમાં તમે લોકો જોતા જ હોય છે કે નાઇટ શિફ્ટમાં હોય એટલે અને કંઈ કામ એવું બધું આવતું નથી. તો કાંઈ વાંધો નહીં, આજે જોઈએ હવે કેવું કામ આવે છે કેવું નહીં. તો આખો દિવસ જોવો હોય તમારે તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. જમવાનું થઈ ગયું રેડી ને આપણું આજે ભીંડાનું શાક છે અને આ મીઠી સેવ છે. અરે જેકુ ટ્રાય કરીએ ખાઈ છે કે નહીં. તો ખાઈ ગયો છે મીઠી સેવ. તો ફાઇનલી રાતના 7:30 થઈ ગયા છે ને આપણે કામ આવ્યું એટલે જઈએ છીએ બહાર ડાયરેક્ટ. ઘરે આવી ગયો છું. કામ આપણે ઘરનું હતું એ પૂરું થઈ ગયું હતું અને આ કામ કરાવવાનું હતું તો દુકાને લઈને ગયો હતો. અટાણે વાગવામાં થઈ ગયા છે 9 વાગી ગયા છે. આજે જો અટાણે હાંજ પડી ગઈ છે ને આ જો મારા મમ્મી બેઠા છે ને અમે મારો વ્લોગ ટીવીમાં જોવી જી. અને આ ભાઈ જો આ કયા દિવસનો વ્લોગ હતો એ તમે કમેન્ટ કરી દેજો. ઘરેથી નીકળી ગયા છીએ બહાર ફરવા માટે. તો ક્યાં જાય છે તો મને નથી ખબર. તો જોવું હોય તમારે અમે ક્યાં ફરવા જાય છીએ એને તો તમે વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. અને આ જેક જો ગમે ત્યારે આપણે ટ્રીપના વિડીયો તમે જોતા હશો એમાં આગળ જ બેસે છે. તો આજે અડધો આગળ ને અડધો પાછળ બેઠો છે. અને મારા નાના બાપુને આપણે એક સવાલ પૂછશું. બાપુ, મોટિવેશનનો મતલબ શું થાય કયો તો જરા. મોટી નસ જોવો છો ને તું કેતો માનસી કેતો કરી. આ કોઈ મોટિવેશન નો મતલબ નથી. જો તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો શું કહેવાય. મને તો ખબર નથી એટલે હું આ લોકોને પૂછું. ફાઇનલી ગાઈસ આજનો વ્લોગ આ જ એન્ડ કરીને આજના વ્લોગમાં તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તાકી આવાના વ્લોગ તમે કાલે પણ જોઈ શકો. નવા આવે એ વ્લોગ અને ઇન્સ્ટાગ્રામમાં મિની વ્લોગ આવી જાય તો ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પણ જોઈ લેજો. અને ગમે તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો અને આઈડીને ફોલો, લાઈક ને કમેન્ટ કરી દેજો. કાલના વ્લોગમાં મળી આની આવે.